કોઈ જય માતાજી મિત્રો, આપણે પીડી પીડીએ પણ ઓલા દુકાનવાળા કહે ને રેક લઈને માગી લઈએ, કારણ કે ખબર ના પડે. લાવો નથી બીડી કોને મળી તજી હો. હા, નરેશભાઈ શેઠ બેઠા અમારે, જો હોલસેલના માલિક અને ગોપાલ ને શ્રી હરિના એજન્સી, શ્રી હરિના એજન્સી હે હો મિત્રો. શ્રી હરિમાં કોઈ બી આઈટમ જોઈતી હોય તો આવી જવાનું. અને વિશ્વાસના મસાલા પણ મળે છે અહીંયા. રોયલમાં તો બંધ થઈ ગયા હે. હા જો આ મસાલા ખાવો હોય તો આવી જવાનું, બરાબર. દુકાન બતાવી દે. મિત્રો સપોર્ટ કરતા રહેજો, અને દુકાનમાં આપણે માલ પણ ખરીદવાનો હોય તમારે આવી જવાનું બાસપા ચોકડી ઉપર. અમારે નરેશભાઈ શેઠે બેઠા છે. જુઓ માલમાં આપણે દુકાન તમને પણ બતાવી દઈએ. જુઓ આખી દુકાન ફૂલ હાઉસ ભરી છે, બરાબર. ચોકલેટમાં અલગ અલગ વેરાયટી છે. પછી આ બધાના ફેવરેટ છે ચોકલેટ. જો નજીક લઈ જાઓ, જોઈ લો પલ્સ, એકદમ વ્યાજબી ભાવ અને ખાવામાં પણ મજા આવી જાય, બરાબર. તો આપણે બીડી પીવાની હતી, બીડી લઈ લીધી છે. આપણે આગળ જઈને પીશું, બરાબર. આપણે બીડી પીવાની હતી, હું કોઈ જાતા હોય આપણે એક વિડીયો બનાવતા હોય ને બીડી પણ પીતા આવીએ. અને એક વિડીયોમાં રસિકભાઈ ઓલે લાયા. હા જો લો બીડી બીડી પીવાની ધૂમપાન મનાઈ છે. અલા પણ યાર આ બીડી હતી ને ધૂમ ઝેર છે, અટક બને છે. આપણે ક્યાં રોજ પીવાને, આપણે ચા રોજ ના પીવી પણ સામુ જો હા એ હાલો રસિકભાઈ ના જેવું છે. આ વસ્તુ સામુ ના જોઈ બકરી ખાય કદી ના ગાય.